નમસ્કાર. રાષ્ટ્રીય પ્રવાસન દિવસ, રાષ્ટ્રીય મતદાતા દિવસ અને પોષી પૂનમની હાર્દિક શુભેચ્છાઓ સાથે ઇવનિંગ ન્યૂઝમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ચૂંટણી કર્મવીરોને નૈતિક મતદાનમાં લેવડાવ્યા શપથ. કહ્યું, દેશના સર્વાંગી વિકાસ અને લોકતંત્રની સમૃદ્ધિ માટે મતદાનમાં ભાગ લેવો એ પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજ. નમો નવ મતદાતા સંમેલન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલીવાર મતદાન કરનારા મતદાતાઓને કર્યું સંબોધન. પીએમએ નવા મતદાતાઓને આગામી 25 વર્ષના ભારતનું ભાવિ નિશ્ચિત કરવા કર્યું આહ્વાન. ગુજરાતના 5 આઈપીએસ અધિકારીની રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી. પીએમ એસપીજી સુરક્ષા ફરજ બજાવતા રાજીવ રંજન ભગત, અમદાવાદ રેન્જ આઈજી પ્રેમબીર સિંહ, ટ્રાફિક પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી, બીએસએફના ડીઆઈજી મનિંદર પવાર અને સીબીઆઈમાં ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સ કરશે સન્માનિત. પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે રાષ્ટ્રને સંબોધન. આકાશવાણી અને દૂરદર્શનની તમામ ચેનલ ઉપર સાંજે 7 વાગે હિન્દી અને અંગ્રેજીમાં કરાશે પ્રસારિત. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારતના પ્રવાસે. જયપુરમાં પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોએ ઐતિહાસિક સ્થળ જંતર મંતરની લીધી મુલાકાત. સાંજે બંને નેતાઓ જયપુરમાં યોજશે ભવ્ય રોડ શો. ઉત્તર ભારતમાં શીતલહેર અને ધુમ્મસ યથાવત. ઠંડીથી જનજીવન પ્રભાવિત. હવાઈ સેવાઓ થઈ અસરિત. રાજ્યમાં પણ કાતિલ ઠંડીનો અહેસાસ. આજે સાંજે સૌથી ઓછું 8.2 ડિગ્રી તાપમાન નોંધાયું નલિયામાં. આજે પોષી પૂનમ એટલે કે મા અંબાનો પ્રાગટ્ય દિવસ. યાત્રાધામ અંબાજી સહિત વિવિધ મંદિરોમાં મા અંબાને ધરાવાયો અન્નકૂટ. વહેલી સવારથી ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર. ખેડાના વડતાલમાં યોજાયો ભવ્ય શાકોત્સવ. ભારતીય બોક્સિંગ લીજન્ડ અને ઓલિમ્પિક મેડલિસ્ટ મેરી કોમ થયા નિવૃત્ત. ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના નિયમો મુજબ બોક્સરોને માત્ર 40 વર્ષ સુધી રમવાની છૂટ. ટેસ્ટના પહેલા જ દિવસે ઇન્ડિયા ડ્રાઇવિંગ સીટ ઉપર. ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં 246 રનમાં સમેટાયું. ઇન્ડિયાનો કાઉન્ટર પંચ. જયસ્વાલના 50. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 14મા મતદાતા દિવસ નિમિત્તે નમો નવ મતદાતા સંમેલનમાં ભાગ લીધો હતો. બીજેપી દ્વારા આયોજિત આ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને પહેલીવાર મતદાન કરનારા મતદાતાઓને સંબોધિત કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આપનો એક વોટ ભારતને વિકસિત બનાવશે. આગામી 25 વર્ષ ભારતના અને આપના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આપનો કિંમતી મત એ ભારત દેશની દિશા નક્કી કરશે. આ સંમેલનમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા. 18 से 25 वर्ष की आयु ऐसी होती है जब किसी का भी जीवन बहुत से बदलावों का साक्षी बनता है. इन्हीं बदलावों के बीच आप सभी को एक और जिम्मेदारी साथ साथ निभानी है. ये जिम्मेदारी
दुनिया की सबसे बड़ी डेमोक्रेसी में भागीदारी की है। मैं जानता हूं कि आपकी एज में किसी भी नई शुरुआत के लिए सबसे ज्यादा एक्साइटमेंट होता है, लेकिन आपकी ये शुरुआत बहुत ही अलग है। वोटर लिस्ट में नाम रजिस्टर होते ही अब आप देश के डेमोक्रेटिक प्रोसेस का सबसे महत्वपूर्ण हिस्सा बन गए हैं। ભારતમાં આજે 14મા મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવા મતદાતા યુવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યું હતું કે આપનો એક વોટ દેશની દિશા નક્કી કરશે. તેમણે ચૂંટણી અધિકારીની પ્રક્રિયાની કામગીરીના વખાણ કર્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કાનૂન અને ન્યાય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ ઉપરાંત માલદીવ્સ, ફિલિપાઇન્સ, રૂસ અને શ્રીલંકા સહિત અન્ય દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે મતદાતા દિવસની ઉજવણી વોટથી વિશેષ કાંઈ નથી, વોટ જરૂર આપીશું એ થીમ ઉપર કરવામાં આવી રહી છે. गौरवशाली यात्रा में निर्वाचन आयोग की महत्वपूर्ण भूमिका रही है। अब तक निर्वाचन आयोग द्वारा 17 आम चुनाव और 400 से अधिक विधानसभा चुनाव संपन्न कराए जा चुके हैं। देश में 96 करोड़ से अधिक मतदाता है तथा आम चुनाव में लगभग 12 लाख मतदान केंद्र स्थापित किए जाएंगे। इस वर्ष आम चुनाव को संपन्न कराने में लगभग 1.5 करोड़ चुनाव कर्मी अपनी सेवाएं प्रदान करेंगे। દર્શક મિત્રો, સમાચારોમાં આગળ વધીએ તે પહેલા આપને લઈ જઈએ જયપુર, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન રોડ શોમાં ભાગ લઈ રહ્યા છે. નિહાળીએ જીવંત પ્રસારણ. मोबाइल कैमरों में इस ऐतिहासिक तस्वीर को कैद करने की कोशिश करते हुए, क्योंकि ये न भूतो न भविष्यति, पहले ऐसा कभी हुआ नहीं जयपुर के शहर में। इससे पहले अहमदाबाद ने दो राष्ट्र नेताओं को देखा, शिंजो आबे और डोनाल्ड ट्रंप को। जयपुर ने ऐसा कभी नहीं देखा। पहली बार जयपुर को यह दृश्य दिखाई दे रहे हैं जब प्रधानमंत्री नरेंद्र मोदी किसी बड़े राष्ट्राध्यक्ष को लेकर के गणतंत्र दिवस परेड से पहले सांस्कृतिक शोभा यात्रा का हिस्सा बनने के लिए वहां के नागरिकों के साथ रूबरू हुए हैं। ये भारत है, ये भारत की विविधता है, ये भारत की सांस्कृतिक धरोहर है, ये भारत का विश्वास है जिसमें हम विरासत और विकास को एक साथ ले जा करके अपने नागरिकों को ईज ऑफ लिविंग पर बढ़ावा देना चाहते हैं। सांस्कृतिक धरोहर से शुरुआत करते हुए आज हम बात विकास की भी करेंगे। जब यात्रा खत्म होगी इस हेरिटेज रोड शो की, तो हम बात करेंगे विकास के उन मुद्दों पर जो दोनों देशों के संबंधों को एक नई ऊंचाई पर ले जाएंगे। हम बात करेंगे उन वैश्विक मुद्दों की जो नई दिशा देंगे संपूर्ण विश्व को। हम बात करेंगे उन संबंधों की, हम बात करेंगे उस नए युग की जहां पर ये दोनों ही राष्ट्र और भी ज़्यादा करीब होते हुए दिखाई देंगे। स्पष्ट तौर पर पूरी दुनिया की निगाहें हैं। वॉशिंगटन, बीजिंग, मॉस्को, बर्लिन, हर कोई देख रहा है कि ये दोनों नेता क्या कुछ करते हैं। और बड़ी बात, अमृतपाल सिंह जुड़े हुए हैं हवा महल से, जहां पर इस शोभा यात्रा का समापन होगा। अमृत, क्या कुछ देख पा रहे हैं? इन दृश्यों में हम समझने की कोशिश कर रहे हैं इसका मतलब है क्या। पूरी दुनिया के लिए ये अभूतपूर्व तस्वीरें जो हैं उनका मतलब है क्या, ये समझाएं हमारे दर्शकों को। अमृतपाल सिंह, क्या आप हमें सुन पा रहे हैं? लगता हमारी आवाज उन तक नहीं पहुंच पा रही है, लेकिन ये दृश्य वाकई अभूतपूर्व हैं, ऐतिहासिक हैं। किस तरह से विश्व के दो बड़े नेता एक साथ। આપ નિહાળી રહ્યા હતા જયપુર ખાતે આયોજિત ભવ્ય રોડ શોનું જીવંત પ્રસારણ. સમાચારોમાં આગળ વધીએ. આજનો દિવસ 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે, જે અંતર્ગત ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લોકશાહી, મતદાન અને ભારતીય લોકશાહીના પર્વની સમજ આપતા યુવા મતદારોને સ્થાનિક કક્ષાએ મતદાન માટે પ્રોત્સાહિત કરવા મહાનુભાવોએ અનુરોધ કર્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગત ચૂંટણીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યના કર્મવીરોને વિવિધ એવોર્ડ એનાયત કરાયા હતા. સાથે જ નૈતિક મતદાન કરવા અને કરાવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. आजादी के बाद निर्णय उसने लिया कि हम लोकतांत्रिक देश होंगे, हर व्यक्ति का समान अधिकार होगा, कोई भाषा, जात पात, अमीरी गरीबी, छोटा बड़ा नहीं, हर व्यक्ति के वोट का समान अधिकार है और उसके वोट की ताकत इतनी मजबूत होगी कि उसी से सत्ताएं आएंगी और जाएंगी. तो मैं समझता हूं कि लोकतंत्र में मतदाता का समझदार होना बेहद आवश्यक है. उसे बहुत जिम्मेदार नागरिक बनना चाहिए. उसी के हाथ में अपने राष्ट्र का उत्थान और पतन दोनों छिपे हुए हैं. અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે આયોજિત નમો નવ મતદાતા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બહોળી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો અને યુવાનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. વધુને વધુ યુવા મતદારોને મતદાન વિશે જાગૃત અને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 25મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડોદરાની પારુલ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓ, કોલેજ કર્મચારીઓ અને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રધાનમંત્રીનું લાઈવ સંબોધન નિહાળ્યું હતું. કાર્યક્રમમાં સંબોધન દરમિયાન સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આવનાર પેઢીની સુરક્ષા માટે નાગરિકોને મતાધિકાર મળ્યો છે. દેશના ઘડતરમાં યુવાનોનો મત મહત્વનો પુરવાર થશે. આ નવ મતદાતાઓને એમના મતાધિકારમાં કેટલી તાકાત છે, એમના મતના અધિકારના વપરાશકારોને કારણે એક સ્થિર સરકાર બની શકે, સ્થિર સરકાર એ મજબૂત નિર્ણય લઈ શકે. આ દેશના વિકાસના અનેક નિર્ણયો જે હમણાં ભૂતકાળમાં લેવાયા છે એના કરતાં વધુ નિર્ણયો લઈ શકાય. નવ મતદાતાઓના એમના ઉત્કર્ષ માટે, એમના ભવિષ્ય માટે, એમના ટેલેન્ટનો ઉપયોગ કરવા માટે એ જે તાકાતની જરૂર છે એ તાકાતને આપવા માટે નવ મતદાતાઓએ મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 75મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કરશે. આ સંબોધન આકાશવાણી અને દૂરદર્શનની તમામ ચેનલો ઉપર આજે સાંજે 7 વાગે હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણી પોતાના સંબંધિત ક્ષેત્રના નેટવર્ક ઉપર રાત્રે 9:30 વાગે સ્થાનિક ભાષામાં આ સંદેશો પ્રસારિત કરશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારતના 75મા પ્રજાસત્તાક દિવસના અવસરે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા માટે ભારત પહોંચી ગયા છે. તેમની આ યાત્રાનો પ્રારંભ થયો છે ભારતની અદ્ભુત સાંસ્કૃતિક અને ઐતિહાસિક નગરી જયપુરથી. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ જયપુર પહોંચી ગયા છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ મેક્રોન સાથે ઐતિહાસિક સ્થળ જંતર મંતર ખાતે મુલાકાત કરી હતી. આ પહેલા જયપુર પહોંચેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનું વિદેશમંત્રી એસ જયશંકર, રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા અને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મેક્રોને ઐતિહાસિક આમેરના કિલ્લાની પણ મુલાકાત લીધી હતી. અહીં તેઓએ જયપુરની સાંસ્કૃતિક વિરાસત, સંગીત અને લોકકલાને નિહાળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની મુલાકાત લીધી હતી. અહીં પીએમએ 19,100 કરોડ રૂપિયાની પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી.
આ પરિયોજનાઓમાં રેલવે, રોડ, તેલ અને ગેસ તેમજ શહેરી વિકાસ તથા આવાસના મકાનો વગેરે મહત્વની યોજનાઓ સમર્પિત કરાઈ હતી. બુલંદ શહેરમાં પ્રધાનમંત્રીએ ડીએફસી પર ન્યૂ ખુર્જા, ન્યૂ રેવાડી વચ્ચે ડબલ લાઇન રાષ્ટ્રને સમર્પિત કરી હતી. સાથે જ મથુરા, પલવલ ખંડ અને ચીપિયાના બુર્ગુજ દાદરી ખંડને જોડવાવાળી ચોથી લાઇનને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી આપીને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. પ્રધાનમંત્રીએ કાર્યક્રમ દરમિયાન અંદાજે ₹700 કરોડના ખર્ચે તૈયાર થયેલ 255 કિલોમીટરના અંતરની ઇન્ડિયન ઓઇલ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે નોઈડામાં તૈયાર થયેલ ઔદ્યોગિક ટાઉનશીપ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પ્રસંગે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે આજે દરેક ભારતવાસી એક નવા ભારતના દર્શન કરી રહ્યો છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિકસિત ભારતનું નિર્માણ યુપીના ઝડપી વિકાસ વગર શક્ય નથી. યુપીમાં ડબલ એન્જિનની સરકાર બન્યા પછી આર્થિક વિકાસને ગતિ મળી છે. जरूरत है चुनाव के बुगल फूंकने की. मोदी के लिए तो ये जनता जनार्दन बुगल फूंकती रहती है. और जब जनता जनार्दन बुगल फूंकती है तो मोदी को अपना समय उस बुगल फूंकने में नहीं लगाना पड़ता. उसको तो अपना समय जनता जनार्दन के चरणों में बैठ करके सेवा भाव से काम करने में उसका समय लगा रहता है. આવતીકાલે દેશભરમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થશે. આ દરમિયાન ગુજરાતના 5 આઈપીએસ અધિકારીઓ રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી પામ્યા છે. જેમાં પ્રધાનમંત્રીની સલામતી વ્યવસ્થા સંભાળતા એસપીજીમાં ફરજ બજાવતા ગુજરાતના આઈપીએસ અધિકારી રાજીવ રંજન ભગત, અમદાવાદ રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ, અમદાવાદ ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી, બીએસએફના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર અને સીબીઆઈમાંથી ડેપ્યુટેશન પર પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવશે. રાજીવ રંજન ભગત 1998 બેચના આઈપીએસ અધિકારી છે. ગુજરાત કેડરના આઈપીએસ રાજીવ રંજન હાલ એસપીજીમાં આઈજી તરીકે ફરજ બજાવે છે. તો પ્રેમવીર સિંઘ 2005ની બેચના આઈપીએસ છે. અત્યારે તેઓ અમદાવાદ રેન્જ આઈજી તરીકે ફરજ બજાવી રહ્યા છે. રાજ્યભરમાંથી 200 ઉપરાંત લોકોને કેન્દ્ર સરકાર તરફથી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાંથી યોગાચાર્ય આદિત્ય પ્રકાશ તેમજ ઇસરોના વૈજ્ઞાનિક શ્રીમતી શિલ્પી સોનીને આમંત્રણ મળતાં જ તેઓમાં ખુશી વ્યાપી ગઈ છે. તેઓ સૌ પ્રથમ વખત દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાનાર પરેડના કાર્યક્રમમાં હાજરી આપશે. प्रधानमंत्री जी को तहे दिल से धन्यवाद देती हूँ कि उन्होंने आत्मनिर्भर भारत को बढ़ावा दिया एवं हमें इस क्षेत्र में कार्य करने के लिए प्रोत्साहित किया. नारी सशक्तिकरण के क्षेत्र में भी उनका योगदान अतुल्य है. माननीय प्रधानमंत्री जी ने इसरो की महिला वैज्ञानिकों को गणतंत्र दिवस के समारोह में आमंत्रित किया. मैं उन सभी महिला वैज्ञानिकों की तरफ से प्रधानमंत्री जी को तहे दिल से शुक्रिया अदा करना चाहती हूँ. गुजरात में आयोजित लार्जेस्ट साइलेंट योगा वर्ल्ड रिकॉर्ड में मैं एज अ वॉलंटियर रहा था. कोविड-19 के दौरान भी मेरे वीडियो से योग की वीडियो से योग की क्रियाओं से काफी पेशेंट क्योर हुए और उससे मुझे आयुष मिनिस्ट्री से थैंकिंग मेल भी मिला. भारत सरकार के द्वारा आमंत्रित किए हुए इस 26 जनवरी गणतंत्र दिवस के स्पेशल गेस्ट के तौर पे मैं काफी गर्व महसूस करता हूं और आभार मानना चाहता हूं. ગાંધીનગરના રાધે રાધે પરિવારના યુવાનોએ રામ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિ માટે શૌર્ય યાત્રાનું આયોજન કર્યું છે. અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ યુવાનો 2151 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ લઈને અયોધ્યા જવા રવાના થયા છે. આ રાષ્ટ્રધ્વજના માધ્યમથી તેઓ અયોધ્યામાં શૌર્ય યાત્રા યોજશે. દેશમાં રાષ્ટ્રભક્તિ જગાવવાના ઉમદા હેતુ સાથે રાધે રાધે પરિવારના યુવાનો અલગ અલગ સ્થળોએ શૌર્ય યાત્રા યોજી રહ્યા છે. જેના ભાગરૂપે આજે મહેસાણાના કડી ખાતે 36મી શૌર્ય યાત્રા જોડાઈ હતી. ત્યાં યોજી અને સમગ્ર યુવાનોની અંદર એક દેશભક્તિનો ઉજાગર કરવાના વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છે. અને કહેવાય ને કે ગુજરાતના તમામ મંદિરો અમે અત્યાર સુધી કવર કરી ચૂક્યા છીએ. અને આ રીતે આપણું પણ ગૌરવ કહેવાય, ગુજરાતનું પણ ગૌરવ અને ગાંધીનગરનું પણ ગૌરવ કહેવાય. એ રીતે ત્યાં અયોધ્યા ખાતે 2151 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ તિરંગા સાથે શૌર્ય યાત્રા યોજી
પ્રભુ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિ સર્જવા જઈ રહ્યા છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. લઘુત્તમ તાપમાન સતત નીચે જઈ રહ્યું હોવાને કારણે ઠંડી વધી રહી છે. રાજ્યમાં 2 શહેરોનો પારો 11 ડિગ્રીની આસપાસ રહ્યો છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર 9.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ સ્થળ રહ્યું છે, જ્યારે વડોદરામાં 11.6 ડિગ્રી, ડીસામાં 11.7, અમદાવાદમાં 12.7 તો ગાંધીનગરમાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હોમગાર્ડ્સ ગુજરાત રાજ્ય દ્વારા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ 2024ના રોજ પ્રશંસનીય સેવા બદલ રાષ્ટ્રપતિના ચંદ્રકો હોમગાર્ડ્સ દળ તેમજ બોર્ડર વિંગ હોમગાર્ડ્સના અધિકારીઓને એનાયત કરવામાં આવ્યા છે. વડોદરા હરણી વિસ્તારના મોટનાથ મહાદેવ તળાવ સ્થિત લેક ઝોનમાં થયેલ બોટ દુર્ઘટનામાં લેકના સંચાલક પરેશ શાહની એસઆઈટીએ ધરપકડ કરી છે. ગત સપ્તાહે તળાવમાં બોટ ઊંધી વળી જતાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો મળીને કુલ 14 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં અત્યાર સુધી 9 લોકોની ધરપકડ કરાઈ છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા ચલાવાતા આંગણવાડી કેન્દ્રો દ્વારા મહિનામાં 4 વખત પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત પાલનપુર તાલુકાના ગ્રામ્ય આંગણવાડી કેન્દ્રોમાં પૂર્ણા યોજના અંતર્ગત 11 થી 14 વર્ષની કિશોરીઓને કેલરી, પ્રોટીન અને પોષક તત્વોથી ભરપૂર પૂર્ણા શક્તિ માટેના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. કિશોરીઓને આરોગ્ય, પોષણ અને જીવન કૌશલ્ય વિશે સમજ પણ આપવામાં આવી હતી. આ અંગે કિશોરીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. શક્તિના પેકેટ ઘેર આપવા આવે છે અને અમે તેને વિવિધ વાનગીઓ બનાવીએ છીએ, જેમ કે માતર, મુઠિયા, થેપલા, તેમ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીએ છીએ અને તેમાંથી જે પૌષ્ટિક આહાર મળે છે તે અમે મેળવીએ છીએ. આજે પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્ય દિવસે અંબાજી પંથક ભક્તિમય જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. મંદિર ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ પણ યોજાયો છે. ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોત લઈને ભક્તો અંબાજી મંદિર પહોંચ્યા ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા આ જ્યોતનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મા અંબેની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ મા અંબેની પ્રતિમાને ગજ સવારી કરાવીને શોભાયાત્રાને નગર પરિભ્રમણ માટે પ્રસ્થાન કરાવાઈ હતી. 2 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં વિવિધ વેશભૂષાની ઝાંખીઓ સાથે હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ શોભાયાત્રામાં 2100 કિલો સુખડીના પ્રસાદ ઉપરાંત લાઈવ વાનગીનું પણ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. આજે પોષી પૂનમના પવિત્ર દિવસે યાત્રાધામ ખેડબ્રહ્મામાં અંબિકા માતાનો પ્રાગટ્ય દિવસ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે. મા જગદંબાને મંદિર ટ્રસ્ટ દ્વારા અન્નકૂટ ધરાવાયો હતો. મા જગદંબાના પ્રાગટ્ય દિવસે ભક્તોએ વહેલી સવારની આરતીનો લાભ લીધો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભક્તજનોએ સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આજે મા જગદંબાના પ્રાગટ્ય દિવસે માતાજીને 56 ભોગ ધરાવાયો હતો. મંદિર ટ્રસ્ટ અને કર્મચારીઓએ ધજા ચડાવી હતી, જ્યારે આરતી મંડળે કેક કાપીને ઉજવણી કરી હતી. પ્રાગટ્ય દિવસના દિવસે માતાજીને દર વર્ષની જેમ આ વર્ષે પણ 56 ભોગ ધરાવવામાં આવેલ છે. સવારે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા છે. માતાજીનો આરતીનો અને અન્નકૂટનો બી લાભ લઈ દર્શન કરી ધન્યતા અનુભવી છે. ક્રિકેટ. ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચનો પ્રથમ દિવસ ભારતીય ટીમના નામે રહ્યો હતો. હૈદરાબાદમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 64.3 ઓવરમાં 246 રનના સ્કોર ઉપર જ સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતના કાઉન્ટર પંચથી પહેલા દિવસના સ્ટમ્પ સુધી ઇન્ડિયાએ 1 વિકેટ ગુમાવીને 119 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ 76 અને શુભમન ગિલ 14 રન બનાવીને અણનમ છે. કેપ્ટન રોહિત શર્મા 24 રન બનાવીને આઉટ થયા હતા.
ભારત હવે ઇંગ્લેન્ડથી માત્ર 127 રન પાછળ છે. આ સાથે આજનું ઇવનિંગ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.